સુરત શહેર પોલીસ કમિશનર શ્રી વાપંગ સામે અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખતીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં જુગાર અને પ્રોહિબિશન જેવી પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ઉત્તરાયણ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે કઠોર ગામના માછીવાડ વિસ્તારમાં આવેલ મકાન નંબર 304/4 ની ઓસરીમાં રૂપિયા હાર જીતનો તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમની પાસેથી ગંજી, પાનાનો પત્તા, રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 31,240નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એક આરોપી સામે વલસાડ ટાઉન પોલીસ સ્ટેશન તથા અન્ય એક આરોપી સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર કામગીરી ઉત્તરાયણ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. ધાધલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે અંજામ આપ્યો.